દશરથમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 74 લાભાર્થીઓને આવાસ અર્પણ. વડોદરા નજીક આવેલા દશરથ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના પોતાના ઘરનું સપનું સાકાર થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હતું. યોજનાના ભાગરૂપે કુલ 74 વિદ્યાર્થીઓને આવાસ ફાળવણીના લેટર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વરદ હસ્તે લાભાર્થીઓને પાસ થયેલા આવાસના લેટર અર્પણ કરવામાં આવ્યા હતા. આવાસના લેટર મળતા જ લાભાર્થી પરિવારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. લાંબા સમયથી પોતાના ઘરનું સપનું જોતા પરિવારો માટે આ ક્ષણ યાદગાર બની રહી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રહેણાંકની સુવિધા ઉપલબ્ધ કરાવવાના સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. લાભાર્થી પરિવારોને પોતાના ઘરનું નિર્માણ કરી સન્માનપૂર્વક જીવન જીવવાની નવી આશા મળી હોવાનું પણ જણાવાયું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ વસાવા, તાલુકા પંચાયત સદસ્ય સુનિલ પ્રજાપતિ, મહાસરપંચ મહેશભાઈ ડે, સરપંચ જયમીનભાઈ પટેલ સહિત ગામના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 74 લાભાર્થીઓને આવાસના લેટર પેડ અર્પણ થતાં દશરથ ગામના આનંદનો માહોલ જોવા મળ્યો હતો. લાભાર્થીઓએ પોતાના ઘરનું સપનું સાકાર કરવામાં સહયોગ બદલ પ્રધાનમંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત તમામ સંબંધિત આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 થકી જરૂરિયાતમંદ પરિવારોને માત્ર મકાન નહીં પરંતુ પોતાના ઘર અને સુરક્ષિત ભવિષ્યની આશા મળી રહી છે. આજરોજ દશરથ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો જે પાસ થયેલા છે એમાં વાઘોડિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે લાભાર્થીઓને અર્પણ કરવામાં આવેલ છે. તેમાં અમારી સાથે ઉપસ્થિત ગામના માજી ડેપ્યુટી સરપંચ, હાલના ડેપ્યુટી સરપંચ જયમીનભાઈ, તાલુકા સદસ્ય અને ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા દશરથ ગામ વાઘોડિયા વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે. આ ગામની અંદર આવાસ પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઓર્ડરના વિતરણ પ્રસંગમાં અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી સુરેશભાઈ, દશરથના સરપંચ મહેશભાઈ, ડેપ્યુટી સરપંચ વિજયભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી પ્રજાપતિ, ગ્રામ પંચાયતના દરેક સભ્યશ્રીઓ, સંગઠનની ટીમ સૌ ભેગા રહીને આજે દશરથ ગામ ખાતે 74 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઓર્ડરોનું વિતરણ કરવામાં આવ્યું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સતત છેવાડાના માનવીની પણ ચિંતા કરીને આ ગરીબ માણસો જે ઘર વિહોણા છે એમને આજે ઘરના ઓર્ડરો અર્પણ કરી ત્યારે એમના મોઢા ઉપરથી ખૂબ ખુશીની લાગણી અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબને, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આશીર્વાદ આપતો આજનો આ કાર્યક્રમ. એમને 74 જણાને ઓર્ડરનું વિતરણ કર્યું અને એ ઓર્ડરના વિતરણ વખતે દરેક ગરીબ માણસ પોતાના ચહેરા ઉપરની ખુશી અમે જોઈ અને નરેન્દ્ર મોદી સાહેબને આશીર્વાદ પણ આપતા અમે જોયા. ખરેખર 4 લાખ જેટલી મોટી રકમ મુડાની અંદરથી પ્રધાનમંત્રી આવાસ અમારા 75 મંજૂર થઈ ગયા છે. બીજા 25 કરતાં પણ વધારે મંજૂરીમાં બાકી છે. 125 જેટલા આ એક ગામની અંદર જ્યારે આવાસ મળતા હોય ત્યારે ખરેખર ગામનું આખું વાતાવરણ ખુશીમય અને આ પરિવાર આખો અહીંયા જે ઓર્ડર લેવા આવ્યો છે એમની જે ખુશી જોઈ એ ખરેખર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ આ કરી શકે. બીજા કોઈનું કામ નથી. 4 કરોડ જેટલા મકાન આપી ચૂક્યા છે. બીજા 10 કરોડ જેટલા મકાન આપવાનું પણ પ્લાનિંગ થઈ ચૂક્યું છે. એટલે હું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આ તમામ લાભાર્થીઓ વતી ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.